સમયસર જો એનું કામ ના કર્યું, અને એ તમને ખબર કેવી રીતે પડે કે આ મારું જે આ કાર્ય બન્યું છે એ બધું દેવ યોગે થઈ રહ્યું છે? તમારું અનિષ્ટ થવાનું ચાલુ થાય ને, અનિષ્ટ થવાનું જ્યારે ચાલુ થાય ત્યારે આધિ વ્યાધિ અને ઉપાધિ બધું એક સાથે આવે. તમે પહોંચી જ ના વળો એને. એમ આધિ વ્યાધિ ઉપાધિ એવું એક પછી એક એવું આવતું જ જાય કે તમે કંટાળી જાઓ કે આ કઈ રીતે આ બની રહ્યું છે. તમને શ્રદ્ધા ના હોય, એકદમ નાસ્તિક માણસ હોય તોય તમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય કે આ બની કઈ રીતે રહ્યું છે, આ શું થઈ રહ્યું છે જીવન. અચાનક દવાખાનું આવી ગયું, કોઈ સાજા માદા થઈ ગયા, દવાખાનામાં રૂપિયા, કોઈનો હાથ ભાગી ગયો, કોઈનો પગ તૂટી, કોઈ બીજું ત્રીજું. એ આધિ વ્યાધિમાંથી તમે બહાર જ ના નીકળી, કંગાલ કરી નાખે. ધન સંપત્તિની દ્રષ્ટિએ, માનસિક દ્રષ્ટિએ કંઈ વિચારવા જેવી શક્તિ એ તમારી ના રહે. આ બધું બાધાઓ રાખવાથી થાય. ફક્ત બાધાઓ રાખવાથી નહીં, પણ બાધાઓ રાખ્યા પછી એની પૂરી ના કરવાથી થાય. બાધાઓ રાખવાનો કોઈ દોષ નથી, પણ એની તમે પૂરી ના કરી તો દૈવિક આધિ દૈવિક દુઃખો તમારા જીવનમાં આવતા હોય.